નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન બનેલી દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બીજા શ્રમિકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને હોસ્પિટલમાં કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. શહેરના અસારવા વિસ્તારમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનમાં કામ કરતી વખતે 3 શ્રમિકો અંદર પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી 3ને બહાર નીકાળ્યા હતા. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ત્યારે બીજા એક શ્રમિકનું પણ 9મી જુલાઈએ સારવાર દરમિયાન મોત થયું હોવાનું હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દુષ્યંત ભટ્ટે જણાવ્યું હતું. આ ઘટનાને પગલે અગાઉ હોસ્પિટલના 200થી વધુ હાઉસકીપિંગ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓએ ઘટનાની જવાબદારી નક્કી કરવા અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ ઉઠાવી હતી. યુએન મહેતા હોસ્પિટલમાં બનેલી આ દુર્ઘટનામાં હવે 2 શ્રમિકોના મોત થયા છે, જ્યારે ત્રીજા શ્રમિકની સારવાર ચાલુ છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.